સમાચારો પર નજર કરીશું। સાબરકાંઠાના હિંમતનગરની આવિષ્કાર હોસ્પિટલ વિવાદમાં આવી છે। ઘૂંટણના ઓપરેશન બાદ દર્દીનું મોત થતા પરિવારજનોએ હોબાળો કર્યો। દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યા। કપોડા ગામના ડાહિયાભાઈ પટેલનું મોત થતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો તો દર્દીના મોત બાદ ડોક્ટરો કોઈ જવાબદારી લેવા માટે તૈયાર ન હોવાનો પરિવારજનોનો આરોપ છે। મેડિકલ સ્ટોરમાંથી દવાનું બિલ પણ ન આપતા હોવાનો તેમણે આક્ષેપ કર્યો। ત્યારે હોસ્પિટલ પ્રશાસન દર્દીની ફાઇલ પણ આપવા માટે તૈયાર નથી, દર્દીના પરિજન કહી રહ્યા છે। પરિવારજનોના હોબાળાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી। સુરતી સાહેબ પોતે કોઈ જવાબદારી લેતા નથી। બીજો નંબર ડોક્ટર રોનક મોદી વિનાયક હોસ્પિટલ એ પણ કોઈ પણ જાતની જવાબદારી લેવા તૈયાર નથી। ત્રીજા નંબર ના બેઠા સાહેબ મોટું અત્યારે કહો બોલો। ડોક્ટર જયકૃષ્ણ સાહેબ આ સાહેબે ઓપરેશન કર્યું છે। આ સાહેબે એવું કીધું કે ઓપરેશન થયા પછી પેશન્ટને આઈસીયુમાં રાખો, આઈસીયુ ના રાખ્યો અને એ લઈ ગયા બાજુની હોસ્પિટલમાં। એને છાતીમાં દુખાવો છે એટલે બોલાયો તો BAMH જે હોમિયોપેથિક હોય છે એ લોકો આવી એનો કાર્યક્રમ કાઢે છે, એને તપાસ કરે છે, એ ઇન્જેક્શન આપે છે કે જેને ગવર્મેન્ટે જ માન્યતા નથી આપી। આ ભાઈનું નામ તમારું નામ શું છે? તમે દર્દીઓને નામ બોલો। પૈસા માટે મળો છો? તમારું ડેઝિગ્નેશન શું છે? પોસ્ટ તમારી પોસ્ટ શું છે? તમે ફાઇલ કેમ નથી આપતા? પોલીસ મેડિકલ સ્ટોરમાં